કેટલાય સમયથી ઈરાન પર નેગોશિએશન માટે પ્રેશર હતું, પણ એક ઈરાન છે કે જે પોતાની પરમાણુ શક્તિઓ વધારવામાં પડ્યું હતું અને પોતાના નિર્ણયથી એક ડગ પણ ટસનું મસ ન થયું. અને છેલ્લે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર કરી દીધો સૈન્ય હુમલો. આ એટેક થતાની સાથે દુનિયા વિચારતી થઈ ગઈ, કારણ કે મિડલ ઈસ્ટમાં ફરીથી તણાવની સ્થિતિ છે અને મિડલ ઈસ્ટમાં કંઈક થાય તો વિશ્વ આખું ટેન્શનમાં આવી જાય એ સ્વાભાવિક છે. ઈરાનની રાજધાની તહેરાન અને તેના રણનીતિક ઠેકાણાઓ પર ક્યાંક હુમલા કરવામાં આવ્યા. હવાઈ હુમલાઓ અને મિસાઇલ પ્રહારો દ્વારા પ્રીએમ્પ્ટિવ સ્ટ્રાઇક કરવાનો દાવો ઇઝરાયલ તરફથી કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે સંભવિત જોખમને ટાળવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે. હવે આ સંભવિત જોખમ એટલે શું? ઇઝરાયલ ઘણા લાંબા સમયથી ઈરાનના ન્યુક્લિયર કાર્યક્રમ અંગે ચિંતિત રહ્યું છે. તેમને ભય છે કે ઈરાન પરમાણુ ક્ષમતાની નજીક પહોંચી રહ્યું છે અને તે સાથે ઈરાનની જે બેલિસ્ટિક ક્ષમતાઓ છે એ પણ ઇઝરાયલ માટે એક મોટો માથાનો દુખાવો બની રહ્યું છે. અને એની વચ્ચે ઈરાનનું પ્રોક્સી નેટવર્ક જે ક્યાંક ઇઝરાયલને રણનીતિક દ્રષ્ટિએ નડી શકે છે તેવી શક્યતા ઇઝરાયલ જોઈ રહ્યું છે. મિડલ ઈસ્ટમાં ક્યાંક શક્તિ સંતુલન ખોરવાઈ રહ્યું છે અને આ હુમલો કરીને ઈરાનને ટ્રમ્પનો સીધો સંકેત એ છે કે નેગોશિએશનના ટેબલ પર તો બેસવું જ પડશે અને પરમાણુ હથિયારો ઉત્પાદિત કરવાના નિર્ણય વિશે પણ વિચારવું પડશે. ઈરાન તરફથી પણ પ્રતિક્રિયા આવી છે અને આ સંકેતોને ગંભીર બતાવ્યા છે. આખા વિશ્વમાં એ ચિંતા છે, કારણ કે ગ્લોબલ માર્કેટ મુશ્કેલીમાં છે. આ સાથે ઓઇલના ભાવ પણ વધી શકે તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. બીજી તરફ દૂતાવાસો અને વિદેશી નાગરિકોને સુરક્ષિત રાખવાનો પડકાર પણ વિશ્વના અન્ય દેશો સામે ઊભો થયો છે. ત્યારે સવાલ એ છે કે શું આ વિશ્વ યુદ્ધની શરૂઆત છે? કદાચ આ કહેવું અત્યારે ખૂબ જ ઉતાવળ ભર્યું રહેશે. એક બાજુ પરમાણુ શક્તિ અંગેની શંકા છે, બીજી બાજુ વર્લ્ડ લીડર્સની લડાઈ છે. તો આની વચ્ચે સામાન્ય જનતા છે કે જેને યુદ્ધની મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. ઈરાનની અંદર પહેલાથી જ આર્થિક સંકટ છે, લોકોમાં રોષ છે અને એની વચ્ચે ક્યાંક આ સ્થિતિ પ્રાદેશિક યુદ્ધના પણ એંધાણ આપી રહી છે. હવે સવાલ એ છે કે શું આ તણાવ વધુ વધશે કે કોઈ સ્ટ્રેટેજિક વાતચીતનો રસ્તો ખુલશે? મિડલ ઈસ્ટમાં ફરી એકવાર ટેન્શનનો માહોલ છે અને સવાલ એ જ થઈ રહ્યો છે કે આ ફિલ્મનું ખાલી ટ્રેલર છે કે પિક્ચર હજી લાંબુ ચાલશે.